નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9માં આજે આપણે ઘરના ઘર વિશે વાત કરવાના છીએ। ઘણા લોકોનું એવું સપનું હોય છે કે પોતાનું ઘરનું ખુદનું ઘર હોય, પરંતુ એ મહેનત પણ કરતા હોય છે, એમની પાસે પૂરતી મૂડી પણ હોય છે, પરંતુ ક્યાંક ઘર ખરીદવામાં તેઓ નિષ્ફળ રહેતા હોય છે। એટલે આજે આપણે જાણીશું કે શું કુંડળીના કોઈ એવા ભાવ હોય છે, કુંડળીની કોઈ એવા ગ્રહોની અસર હોય છે કે જેના કારણે તમે પોતાનું ઘરનું ઘર ખરીદી નથી શકતા, શું કારણ હોય છે, એ તમામ વિશે આજે આપણે વાત કરવાના છીએ। અને એટલા જ માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા જોડાઈ ગયા છે। હેમિલભાઈ, TV9 માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો9। હેમિલભાઈ, કોલર મિત્રો તો જોડાવા લાગ્યા છે, પરંતુ એ પહેલાં મારો પણ એક સવાલ છે જે સૌ કોઈ દર્શક મિત્રોનો પણ કદાચ હશે કે ખૂબ મહેનત કરતા હોય છે, પૂરતી મૂડી પણ હોય છે, પરંતુ ઘરનું ઘર નથી ખરીદી શકાતું। એટલે કુંડળીમાં ચોથો ભાવ લગભગ ઘરનો ભાવ હોય છે, તો એમાં કયા એવા ગ્રહો હોવા જોઈએ જેને કારણે એ સપનું પૂરું થઈ શકે? જો આ બહુ સરસ વાત છે, સપનું ઘર હોવું। ઘણા લોકોને તો પોતાનું ઘર પણ હોય છે, પણ કોઈ કારણ સંજોગ બીજે રહેતા હોય તો એ ઘરમાં રહેવા પણ નથી જઈ શકતા। હવે ઘરનું સુખ જોવા જઈએ ને તો ચોથું સ્થાન જોવા માટે તેમજ લાભ સ્થાન જોવા માટે અને ધન સ્થાન જોવા માટેની ગણતરી થાય છે। હવે ચોથો સ્થાનનો કારક ગ્રહ જોવાનો હોય છે, તદ ઉપરાંત બીજા સ્થાનનો કારક ગ્રહ અને લાભ સ્થાનનો કારક ગ્રહ। ચોથા સ્થાનના માલિક ક્યાં પડ્યા છે, કેવા ગ્રહની દ્રષ્ટિ પડી છે, કેવા દશા મહાદશા ચાલે છે, તેની એક ગણતરીને આધારે એમ કહી શકાય કે આ વ્યક્તિને ઘર લગભગ આ ઉંમરે પ્રાપ્ત થઈ શકે, નાનું થાય, મોટું થાય કે કેવા વૈભવશાળીવાળું મકાન થાય, તેવી એક ગણતરી થઈ શકે છે। અને ઘણા નિષ્ણાંતો એમ પણ કહે છે કે આનું ઘર કોઈ ધાર્મિક સ્થળની નજીક પણ હોઈ શકે, કે સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાની નજીક હોઈ શકે, બગીચા કે નદી કે તળાવ પાસે હોઈ શકે, વગેરે જેવી માહિતી પણ કેટલાક વિદ્વાનો આપતા હોય તેવું પણ આપણને જાણવા મળે છે। બિલકુલ। હેમિલભાઈ, આપણી સાથે કોલર મિત્રો જોડાવા લાગ્યા છે। અમરેલીથી અભિષેકભાઈ જોડાયા છે। અભિષેકભાઈ, કોના માટે સવાલ છે? મારા પોતા માટે છે જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 11/5/94 બપોરે 1.5 કલાક। 11/5/1994 બપોરે 1.5 કલાક। કલાક। સ્થળ કયું છે? તાલા લાગી। ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારે સગાઈ બાબતનું છે, એટલે સગાઈનું ક્યારે થશે, કઈ રીતે થશે એ જણાવો। બિલકુલ। જો તમારે સગાઈ માટેનો પ્રશ્ન જે છે એમાં આપણે ગણતરી કરવા જઈએ ને તો હાલમાં જે ગ્રહો બને છે એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો અત્યારે થોડી ધીરજ રાખવી હિતાવહ છે। એટલે 2026માં થોડી ધીરજ રાખવી, કંઈ પણ બાબતે ઉતાવળ કે રઘવાટ ન કરવી, શાંતિથી જ્યાં મિલન મુલાકાત થતી હોય ત્યાં વાતચીત આગળ વધારવી, પાત્રના વિચારો જાણવા એ જરૂરી છે। 2027-2028 તમારા માટે આશાસ્પદ છે, અને જો શક્ય હોય તો તમે પાત્ર પસંદ કરો તો કુંડળી એકવાર મેળવીને પણ આગળ વિચારો, એવી મારી એક સલાહ પણ છે। જો તમને અનુકૂળ આવે તો કુંડળી મેળવવી પણ હિતાવહ દેખાય છે। તમને સારું પાત્ર મળે, યોગ્ય સમયમાં તમારું કાર્ય થઈ જાય, તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો। તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરો, એ વધુ અગત્યનું છે। અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું, અને ત્યાં આગળ અનુકૂળતા મુજબ જો પંચામૃતથી શંકર ભગવાનના શિવલિંગ પર અભિષેક કરવાનો, બાદમાં જળ વડે અભિષેક કરી અને પ્રાર્થના કરો, તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો। આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો તમારો જે આગામી સમય લગ્ન માટે સારો આવી રહ્યો છે એમાં તમને કોઈ સારું પાત્ર ઈશ્વર કૃપાથી મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ। વધારે કોલર આપણી સાથે જૂનાગઢથી જોડાઈ ગયા છે। ઉમાબેન, ઉમાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેનની બેબી વિશે પૂછવું છે। ઓકે, હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો।
એમની જન્મ તારીખ છે 23/6/99, 23/6/1999. સમય 7:20 સાંજે, સાંજે 7:20 કલાક. ઓકે, સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારે માણેકના લગ્ન ક્યારે થશે, એને પોતાનું કેરિયર કેમાં ધંધામાં રહેશે કે સર્વિસમાં, અને સર્વિસ વાળું મળશે ઠેકાણું કે પછી ધંધા વાળું? ઓકે, હેમજી. જો તમારે લગ્ન અંગેની જે વાતચીત છે એ હાલમાં તો લગ્નયોગ ચાલે છે, એટલે તમે પ્રયત્ન કરો. અત્યારે સારો લગ્નયોગ છે, 2026 તો સારો છે, આગળ 27 પણ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. એટલે તમારો અત્યારનો જે સમય છે એમાં સારા પાત્ર સાથે તમે વાતચીત કરો, ત્યાં થોડાક પ્રયત્ન કરો, કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધો તો એને અનુકૂળતા વધી જાય તેવું બની શકે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે શંકર ભગવાન પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, તેમજ નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે તો હાલમાં જે સમય સારો ચાલે છે એમાં ઈશ્વર કૃપાથી સારા પાત્ર સાથે વાત નક્કી પણ થઈ શકે. આપણા નેક્સ્ટ કોલર છે નૈનાબેન, કે જેઓ વડોદરાથી જોડાઈ ગયા છે અમારી સાથે ફોન લાઈન પર. નૈનાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, મારા દીકરાનું નામ શિવમ છે જી. અને એની જન્મ તારીખ 17/9/94 છે. ઓકે, 17/9/94. હા, સમય અને સમય 11:37 સવારે. સવારે 11:37. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, મારા દીકરાનું ઘરે લેવું છે અને લગ્ન માટે અને એના નોકરીના પ્રમોશન માટે 3 પ્રશ્ન છે. ઓકે, હેમિલભાઈ. જો સૌપ્રથમ તો એક સરસ વાત એ કહી દઉં કે તમારા દીકરાને ખૂબ જ સારું મકાન મળે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે એને સારું મકાન મળશે એ વાત ચોક્કસ છે. મકાન જો એવું હોય, નવી સ્કીમ કરતાં કોઈ ચાલુ કન્ડિશનમાં કોઈનું મકાન લેવાનું હોય, જો એવી રીતે લેવાની કોશિશ કરશે તો તક વધી જાય તેવું પણ આપણે ગણતરી કરી શકીએ એક અનુમાન મુજબ. એટલે મકાન એમને થશે એ વાત ગણતરીમાં આવે જ છે. બીજી વસ્તુ જે છે નોકરીમાં પ્રમોશન માટે, તો પ્રમોશન માટેના પણ અત્યારે એના ચાન્સ દેખાઈ રહ્યા છે અને એમાં પણ એને એવું કહેવાય કે આ જૂનથી નવેમ્બર મહિનામાં પ્રમોશન અંગે કોઈ વાતચીત થાય એવું બને. છતાં પણ ગભરાવું નહીં, કારણ કે 2027 પણ પ્રમોશન અંગે તો અનુકૂળ દેખાય જ છે, એટલે પ્રમોશન પણ એને સારી રીતે થાય તેવું બની શકે. હવે જે ત્રીજો પ્રશ્ન છે એના માટે પણ અત્યારે એનો સમય પોઝિટિવ છે, એટલે એ બાબતે પણ હકારાત્મક વલણ રાખી અને પ્રાર્થના કરે. આ દરેક કામ જો સારી રીતે સંપન્ન થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે, તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે. રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની થોડીક ભક્તિ કરશે, પ્રાર્થના કરશે તો ઈશ્વર કૃપાથી આ ત્રણેય પ્રશ્નોમાં સરળતા થઈ જશે. હરેશભાઈ સુરતથી જોડાયા છે. હરેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પોતાના માટે. જી, આપને જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 25/10/61 જન્મ તારીખ. કઈ? 25/10, ફરી બોલો. 61. ઓકે ઓકે, 1961. સમય? 8:20 સવારે. ફરીથી બોલશો. સવારે 8:20. 8:30. 20. ઓકે, 8:20. ઓકે, સ્થળ કયું છે? સુરત. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એવો છે કે અત્યારે મને કહેવામાં આવ્યું કે તમારે તો સારાસાથી પનોટી ચાલે છે, તો અત્યારે કયા પાયે બેઠી છે અને એનાથી લાભ થશે કે નુકસાન થશે એ મારે જાણવું છે. ઓકે, હેમિલભાઈ. જો તમારી કુંડળીમાં સાડાસાતી જોવા જઈએ ને તો એવું કહેવાય કે પ્રથમ તબક્કો ચાલે છે. એટલે પ્રથમ તબક્કો ચાલે છે એટલે એની ગણતરી એવી છે કે તમારે થોડાક કામકાજમાં ધીરજ રાખવી પડે, મનમાં કંઈક ને કંઈક ઉશ્કેરાટ, ઉદ્વેગ, અજંપો રહે, એટલે કે ધીરજનો અભાવ વધુ રહે તેવું બની શકે. એટલે તમારે સાડાસાતીથી ગભરાવું નહીં, કારણ કે સાડાસાતી જીવનમાં તો નાની અને મોટી
ગણતરી કરવા જઈએ ને તો આવતી હોય છે, પરંતુ તમારા કર્મને હિસાબે શનિદેવ તમને ફળ આપતા હોય છે. એટલે તમારે કંઈ પણ પ્રકારનું ગભરાવું નહીં. ઘણા લોકોને સાડા સાતીમાં પ્રગતિ થઈ છે, પોતાના ઘર થયા છે, વિદેશ થયા છે, ઘણું બધું કામ સારું પણ થયું છે. એટલે તમે નકારાત્મક વિચાર ના રાખતા તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તેમજ સાંજના સમયે ઘરે બેસીને શનિ ચાલીસાના પાઠ વાંચો એ અનુકૂળ દેખાઈ રહ્યું છે. અને જો અનુકૂળ હોય તો તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ ગાય કૂતરાને અન્ન આપે એ વસ્તુ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. રાજકોટથી જાગૃતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 17/3/91. 17/3/91. સમય? સમય સવારે 8:15. ઓકે, અને સ્થળ રાજકોટ. ઓકે, શું છે આપણો પ્રશ્ન? આ પ્રશ્નમાં એમ છે કે નોકરીમાં પ્રમોશન થશે કે શું છે, અને નોકરી બદલાવી કે અમારે જે ઘરનું ઘર ક્યારે થશે? 3 પ્રશ્ન છે. ઓકે, હેમલભાઈ. જો સૌ પ્રથમ તો નોકરી અંગે એટલું કહી શકાય કે સારા યોગ દેખાય છે. એટલે નોકરીમાં સારા યોગ છે એટલે વર્તમાન નોકરીમાં કંઈક લાભ થઈ શકે, પ્રમોશન થાય અથવા કોઈ અગત્યનું સારું કામ કરવા મળે તેવા પણ યોગ છે. નવી નોકરી અંગે કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે તેવા પણ યોગ અત્યારે જૂનથી ડિસેમ્બર સુધીમાં દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે પણ જો કેવી અનુકૂળતા છે તે પણ જાણવું અગત્યનું છે. ત્રીજા પ્રશ્ન માટે પણ તમારે વ્યવહારુ અભિગમ રાખી અને તમારે આગળ વધવું, જેથી કરીને તમને એટલું ફાયદો થાય કે તમારે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ કે ગફલત ન થાય. હાલના તબક્કે એટલું કહી શકાય કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ વસ્તુ અગત્યની છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં એકવાર દર્શન કરવા જાઓ અઠવાડિયામાં એકવાર, અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો. સમય તમારા 3 પ્રશ્ન માટે અનુકૂળ છે, એટલે યોગ્ય આયોજન અને વ્યવહારુ નિર્ણય લો એ વધુ ઇચ્છનીય છે. મુંબઈથી હેલીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. હેલીબેન, કોના માટે સવાલ છે આપને? મારા માટે પૂછવું છે. હા જી. મારા 2 થી 3 વાર લગ્ન તૂટી ગયા છે. સૌથી પહેલા લગ્ન છે કે આપનો સવાલ સાંભળીએ છીએ. સૌથી પહેલા આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 9/9/69 9/9/69 અને સવારે 9 વાગે મુંબઈમાં. ઓકે, મુંબઈમાં. ઓકે, હા બોલો, શું છે આપણો પ્રશ્ન? લગ્ન ઘણી વાર તૂટી ગયા છે, લગ્ન થયા નથી, લગ્ન થશે કે નહીં? ઓકે, હેમલભાઈ, લગ્નને લઈને. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારી કુંડળીમાં લગ્ન યોગ અંગે ગણતરી કરવા જઈએ તો લગ્ન યોગ માટેનો જે સ્થાન છે એ સ્થાન તમારે થોડુંક નબળું છે, એટલે વારંવાર વિટંબણા આવી રહ્યો છે. લગ્ન માટે તમારો કારકત્વ જોવા જઈએ ને તો તમે જૂનથી આ ડિસેમ્બર દરમિયાન ગુરુ ગ્રહના જાપ યથાશક્તિ મુજબ તમે જાતે કરો. રોજે અડધો કલાક જેવો તમને સમય મળે એ સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ગુરુ ગ્રહના જાપ કરો એ અગત્યનું છે. ગુરુવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને પક્ષીને ચણ તરીકે ચણાની દાળ આપો. એટલે અઠવાડિયામાં એકવાર ગુરુવાર હોય કે મહિનામાં એકવાર, જેવી તમારી અનુકૂળતા. એટલે મંદિરમાં જાઓ ત્યારે પણ ત્યાંના ભગવાનને પ્રાર્થના કરજો, જેથી કરીને તમારે એક ગ્રહનું શુભ તત્વ વધશે તો કોઈ સારું પાત્ર આવે અને વાત નક્કી થઈ શકે તેવું બને. પરંતુ એક મારા અનુભવ મુજબની સલાહ એવી કે છે કે કોઈ પાત્ર આવે તો એકવાર જન્માક્ષર મેળવીને આગળ વધવું સલાહભર્યું છે. આપણી સાથે અમદાવાદથી વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે છે બેન. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 1/4/75 અને અમદાવાદમાં જન્મ થયેલો મારો. ફરીથી બોલશો આપની જન્મ તારીખ? 1/4/75. 1/4. અમદાવાદમાં જ થયું છે. ઓકે, સમય? સમય મને ખ્યાલ નહીં, સવારનો જ છે, સાંજનો જ છે.
ઓકે, હા, શું છે આપનો પ્રશ્ન? હા, પ્રોબ્લેમ એવો છે બેન મારો કે મારું ધારું કામ થતું નહીં અને હું જે ધારું છે કામ થતું જ નહીં. મારું કામ અટક જ છે. ઓકે, હેમિલભાઈ. જો તમારી સમય નથી, તારીખ છે, એટલે તમારા ચંદ્ર પરની કુંડળીને આધારે ગણતરી કરીએ તો પરિસ્થિતિ એવી છે કે તમે જે કામ ધારો છો એ કામ માટે તમે પ્રયત્ન કરો છો, પણ તમારે ચંદ્ર જોડે જે રાહુ ગ્રહની યુતિ થાય એટલે ચંદ્ર નિર્બળ થાય એટલે તમારા અચાનક વિચાર ફરી જાય, મન નબળું પડી જાય, અથવા કોઈ તમારું મન કોઈ કારણસર સલાહ સૂચન એવી આપે તો નબળું પડી જાય તેવું બની શકે. માટે તમે એક કામ કરો, થોડી ધીરજ રાખો અને દરરોજ જે સવારે ઘરે બેસીને સવારે અને રાત્રે શંકર ભગવાનનું ધ્યાન ધરી અને થોડુંક મેડિટેશન એટલે કે ધ્યાનમાં બેસવાનું કરો અને શંકર ભગવાનના મંત્રના જાપ તમે કરો, એ વધુ અગત્યનું છે. ગાય કૂતરાને તમારે રોટલી આપવી એ પણ સલાહભર્યું દેખાય છે. હાલનો સમય એવો છે કે જૂન મહિના પછી એટલે કે જૂન 2026 પછી તમારા ગ્રહયોગ એવા બને છે કે તમારા આ પ્રશ્ન અંગે થોડુંક કોઈ સારું કાર્ય થાય એટલે પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. પરંતુ ભક્તિ રાખવી અને તમારે થોડુંક કામકાજમાં એકાગ્રતા અને અનુભવનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. સુરતથી આપણી સાથે ટ્વિંકલભાઈ જોડાઈ ગયા છે. કોના માટે સવાલ છે ટ્વિંકલભાઈ આપને? મારા છે જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 16/12/1976. ઓકે, સમય? સમય સવારે 10:30. ઓકે, સ્થળ કયું છે? સુરત. ઓકે, હા, બોલો, શું છે આપનો પ્રશ્ન? સાહેબને 3 મહિનાથી સર્વિસ નથી મળતી. ઓકે, હેમિલભાઈ. જો સર્વિસ અંગેનો તમારો જે પ્રશ્ન જે છે એમાં પરિસ્થિતિ એવી છે કે હાલના તબક્કે તમે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન ભલામણથી તમે પ્રયત્ન કરશો અને ત્યાં આગળ તમારા વિચારો એટલે સર્વિસ અંગેના તમારા જે અભિગમ હોય, ધારો કે પેકેજ હોય, વર્કિંગ અવર્સ હોય, એમાં પણ તમે થોડા ફ્લેક્સિબલ થશો તો તમારા માટે થોડુંક અનુકૂળતા બની જાય તેવા યોગ જૂન મહિનાથી શરૂ થઈ રહ્યા છે. એટલે તમારા હિતેચ્છુને પણ આ અંગે વાત કરી નોકરી અંગે પ્રયત્ન કરો. નોકરી મળે એવા યોગ તો સારા દેખાઈ રહ્યા છે. ફક્ત તમારે નોકરી અંગે કેવી રીતે એ વસ્તુનું કામ કરવું એનું તમે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ તમે વાંચજો અને નોકરી મળે તો પણ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવાનું તમે ચાલુ જ રાખજો, જેથી કરીને નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ થાય તેવું બને. જ્યારે પણ અનુકૂળતા આવે ત્યારે તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ અગત્યની દેખાઈ રહી છે. આપણા નેક્સ્ટ કોલર છે પ્રજ્ઞાબેન. પ્રજ્ઞાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારી દીકરી માટે છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? 4/10/99. ઓકે, સમય? સવારે 5:35 રાજકોટ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એમના લગ્ન ક્યારે થશે અને આગળ જીવન કેવું સારું છે, શું છે? ઓકે, હેમિલભાઈ. હા, જો લગ્ન યોગ અંગે વાત કરીએ ને તો લગ્ન યોગ માટે અત્યારે જૂનથી નવેમ્બર ખૂબ સારો સમય છે. એટલે તમે અત્યારે કોઈ પણ સારા પાત્ર સાથે એકવાર વાત મૂકો, ધીરે ધીરે ફોલોઅપ કરો. અગાઉ પણ કોઈ સારા પાત્ર સાથે વાત થતેલી હોય અને અટકતી હોય તો ત્યાં પણ એક ફરીથી ફોલોઅપ કરો, એ વધુ અગત્યનું છે. 2027 પણ તમારા માટે આશાસ્પદ તો છે જ, એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો અને સારું પાત્ર મળી જાય તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. એટલે તમે કંઈ પણ પ્રકારનો ગભરાટ કે ખોટી ચિંતા ના કરા અને પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરો અને પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. સંગીતાબેન ઉપલેટાથી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. સંગીતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા વિશે પૂછ્યું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એની જન્મ તારીખ છે 10/3/2000. ઓકે, સમય? સમય સાંજના 9. ઓકે, સ્થળ કયું છે? જુનાગઢ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, એને લગ્ન ક્યારે થશે અને એને જમીન લેવી છે તો લેવાશે કે નહીં? ઓકે, હેમિલભાઈ.
જો જમીન લેવાના તો ચાન્સ એના સારા દેખાઈ રહ્યા છે. એટલે એને જૂન 2026થી ડિસેમ્બર 2027 સુધીનો જે સમય છે એ જમીન અંગે કોઈ સારું કાર્ય કરાવે તેવું લાગી રહ્યું છે. પરંતુ જમીન ખરીદતી વખતે જમીન બાબતે જે પણ માર્ગદર્શન કાર્યવાહી કરવાની હોય એમાં ચોકસાઈ રાખવી એ પણ સલાહભર્યું છે. લગ્ન અંગે પણ તમારે જ્યાં પણ વાતચીત કરવાની હોય કરો, એ પણ યોગ્ય સારો બની રહ્યો છે. અને એમાં પણ પ્રયત્ન કરો તો નજીકનો જે સમય છે 27 અને 28ની સાલ એ એના માટે થોડીક સારી સાબિત થાય તેવું લાગી રહ્યું છે. એટલે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. આ માટે એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું દેખાય છે. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરી પ્રાર્થના કરો તો આ બંને કાર્ય માટે જે સમય સારો છે અને પેલાનો આવવાનો છે એમાં ઈશ્વર કૃપાથી સારું કાર્ય થઈ જાય. સેજલબેન અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. સેજલબેન, કોના માટે સવાલ છે આપને? મારા માટે સવાલ છે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 12/9/2000. ઓકે. સમય? 8:30 સવારનો. ઓકે. સ્થળ કયું છે? અમદાવાદ. હા, શું છે આપનો પ્રશ્ન? 10મા પછી હું છે ને ભણી શકી નહીં. પછી ઘરમાં કામ કરવાનું 24 કલાક. હવે મારે ઈચ્છા બી છે ભણવાની, સિંગિંગમાં બી થોડો ઇન્ટરેસ્ટ છે અને લગ્નનું બી છે, ઘરવાળા કહે છે, તો શું કરવું? ઓકે હેમિલભાઈ, જો સૌપ્રથમ તો હું એક વસ્તુ પર તમારે ખૂબ જ સારી આશા રાખું છું કે તમને ભણવાની ઈચ્છા થઈ છે. તમે ચોક્કસ ભણો, તમારા માટે એ વસ્તુ સારી બની રહી છે. અને અત્યારે જૂન મહિનાથી તમારા ભણતરના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ પડે છે, તો તમને જે વિષયમાં રુચિ હોય એ વિષયનો કોઈ અભ્યાસક્રમ કે કોર્સ થતો હોય એ ચોક્કસ જોઈન કરો. એ તમને લાંબા ગાળે ફાયદો પણ કરાવે તેવું બની શકે. એટલે ભણવાની શરૂઆત ઈશ્વરનું નામ દઈને ચાલુ કરો એવી ખાસ સલાહ છે. બીજી વસ્તુ એ છે કે તમારો જે વ્યવહારિક બાબતોની પ્રશ્ન જે છે એમાં પણ તમારે પોઝિટિવ થવાનું. ઘરના વડીલો જે માર્ગદર્શન આપતા હોય, તમારું જે વ્યવહારુ વાતાવરણ ઘરનું હોય એ મુજબ નિર્ણય લઈને આગળ વધો, એમાં પણ તમારો સમય અનુકૂળ છે. એટલે વડીલો એ રીતે પણ પ્રોત્સાહિત થશે અને તમારું કોઈ સારું કામ થઈ જશે. એટલે તમે બંને રીતે તૈયારી રાખો, ભણવા માટેની શુભ શરૂઆત કરો અને અમારી શુભકામનાઓ પણ છે. અને આ બાબતે તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરી 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા ઈશ્વર તમારા આ બંને કાર્યમાં સારા આશીર્વાદ આપે. અશોકભાઈ બોરસદથી આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ, કોના માટે સવાલ છે આપને? અશોકભાઈ, લાગે છે અશોકભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. નેક્સ્ટ કોલર છે પલ્લવીબેન. પલ્લવીબેન, કોના માટે સવાલ છે? મારી બેબી માટે મારે પૂછવું હતું. જી હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એની 10/4/2016. ઓકે. સમય? અને સમય સવારે 9 વાગ્યાનો. ઓકે. સ્થળ કયું છે? સ્થળ કલોલ જ છે. ઓકે. હા, શું છે આપનો પ્રશ્ન? એનો પ્રશ્ન એ છે કે એ ભણવામાં તો હોશિયાર છે, પણ મતલબ કે એનું આગળનું ભવિષ્ય કેવું છે અને ભણવામાં ધ્યાન બહુ નહીં આપી શકતી, એમ કે વાંચવામાં એનું મન નથી લાગતું. તો એના માટે શું કરવું, મતલબ કે શું ઉપાય કરવો જોઈએ? જુઓ બેન, એ તમે સરસ વાત કીધી કે ભણવામાં હોશિયાર છે, પરંતુ એનું જે ઉંમર જુઓ તો એ પ્રમાણેની ચંચળતા પણ હોય, એ પણ એટલી વ્યવહારુ બાબત છે. એટલે એ ચંચળતા વચ્ચે તમે પ્રેમથી માર્ગદર્શન અને પ્રોત્સાહિત અને પ્રોત્સાહજનક ઉદાહરણ આપશો તો ચોક્કસ એ સારું ભણશે. એની કુંડળીમાં તો જોવા જઈએ ને તો ચંદ્રમંગળનો વૈભવ યોગ છે, એટલે છોકરી આગળ જતાં ખૂબ સારી રીતે જીવન જીવે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. અને ભણવાના સ્થાનનો માલિક પણ જોવા જઈએ ને એવી રીતે પડ્યો છે કે અત્યારે તો એ સારી રીતે ભણે, પરંતુ કોઈ કોર્સ કે કંઈક વધુ અભ્યાસ માટે એ પોતાના જન્મસ્થળથી પણ દૂર અભ્યાસ કરવા જઈ શકે તેવા પણ યોગ દેખાય છે. એટલે તમે ખોટી ચિંતા ના કરો. ભણવા માટે એને જે પણ પ્રોત્સાહન માર્ગદર્શન આપવાનું હોય, ધ્યાન રાખવાનું હોય આપો. એ ચોક્કસ સારું ભણશે અને સારી કારકિર્દી બનાવશે. આ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ
સરસ્વતી માતાનું ધ્યાન ધરી 2 હાથ જોડી એમના નામ સ્મરણ કરશે 5-1 મિનિટ, તો એમની કૃપાથી સારું ભણતર થશે અને આગળ એની કદાચ સારી કારકિર્દી પણ બની જાય. એસ્ટ્રો 9માં હવે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. જે કોલર મિત્રો જોડાવા માંગે છે, એક બ્રેક બાદ ફરી મળીએ છીએ. એસ્ટ્રો 9માં બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે ભાયાવદરથી પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, કોના માટે સવાલ છે આપને? આપણે ધંધાના વિકાસ માટે ધંધો નવો ચાલુ કર્યો. સૌથી પહેલા આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 6/12/66. ઓકે. સમય? કોટડા 22. હા. સમય? સમય 9:30. સવારે? નહીં, રાત્રે. ઓકે. 9:30 રાત્રે. ઓકે. હા, પૂછો, શું હતો આપનો સવાલ? આપણે અગરબત્તીનો ધંધો નવો ચાલુ કર્યો છે, આગળ ભવિષ્યમાં કેવો ચાલશે અને કેવું માર્કેટ વધારે મળશે? ઓકે હેમિલભાઈ, જો તમે બિલકુલ પરફેક્ટ રીતે સવાલ કર્યો છે કે તમે કયો ધંધો કરવાનો છે. ધંધાનો તમે નામે દીધું કે અગરબત્તીનો ધંધો કરવાનો છે, અને તમારી કુંડળી મુજબ જોવા જઈએ તો તમારે એ ધંધામાં તો ખાસ મોટી તકલીફ પડે એવા કોઈ યોગ દેખાતા નથી. એટલે તમે એ ધંધામાં ફક્ત મૂડીરોકાણ નાનું કરજો, વધુ પડતું મૂડીરોકાણ ના કરતા. અને ખાસ કરીને જોવા જઈએ કે તમે અગરબત્તી બનાવો છો, તો અગરબત્તી માટે તમારે કુંડળીના જે ગ્રહ યોગ છે એમાં એટલું કહેવાય કે માલની ગુણવત્તા સારી રીતે સચવાય તે માટેનું તમે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપજો. તમારે થોડી ધીરજ રાખીને આગળ જવાના યોગ દેખાઈ રહ્યા છે, પરંતુ તમે મોટું મૂડીરોકાણ ના કરતો, નાના પાયે શરૂઆત કરજો, તો જેથી કરીને તમને આગળ જતાં કંઈ પણ પ્લાનિંગ કરવાનું ખબર પડે. એટલે તમે આ બાબત તેની તૈયારી રાખો. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો, એ જરૂરી છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરીને તમારા ધંધામાં માતાજીની કૃપા થઈ શકે. નેક્સ્ટ કોલર છે સોનલબેન. સોનલબેન, કોના માટે સવાલ છે આપને? હાજી, મારા દીકરા માટે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 1/4/99. ઓકે. સમય? બપોરે 3:05 છે. ઓકે. સ્થળ કયું છે? નડિયાદ. ઓકે. શું છે આપણો પ્રશ્ન? એમને ગવર્મેન્ટ જોબ મળશે, બિઝનેસ કરશે કે શું કરશે? ઓકે હેમિલભાઈ, જો સૌપ્રથમ તો એટલી વસ્તુ કહી શકાય કે ગવર્મેન્ટ નોકરી માટે એ પ્રયત્ન કરવા હોય તો ચોક્કસ કરે, ચાન્સીસ છે, પરંતુ મહેનત વધુ થાય તેવા યોગ દેખાય છે. એટલે એ બાબતે એની તૈયારી રાખવી પડે. વર્તમાનમાં કોઈ જગ્યાએ નોકરી હોય તો એ નોકરી ચાલુ રાખી અને ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે એ વસ્તુ હિતાવહ છે. એને થોડોક માનસિક થાક, કંટાળો અથવા વિચાર બદલાઈ જવાના યોગો પણ દેખાય છે. એટલે એમાં પણ થોડી સ્થિરતા રાખે એ વસ્તુ એના માટે જરૂરી છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ધીરે ધીરે એને કારકિર્દી અંગે ઈશ્વર કૃપાથી યોગ્ય દિશા દેખાઈ શકે. બિલકુલ. હેમિલભાઈ, એસ્ટ્રો 9માં આજનો આપનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. આટલું સરસ આપે માર્ગદર્શન આપ્યું, સરસ ઉપાયો જણાવ્યા, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અને જે કોલર મિત્રો આજે જોડાઈ નથી શક્યા એ આવતીકાલે બપોરે 1:20 કલાકે એસ્ટ્રો 9માં જોડાઈ શકે છે અને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. એસ્ટ્રો 9માં આજ માટે બસ આટલું જ. નમસ્કાર.